ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં તમારા કાર્ડ શું કહી રહ્યા છે, તમારા જીવનમાં શું બદલાવ આવવાનો છે, જો બિઝનેસ બરાબર નથી ચાલી રહ્યો તો કયા કાર્ડ છે તમારા ફેવરમાં આવી રહ્યા છે, તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મુગા। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ। હેતલજી, 1 થી 9 નંબરના મૂલાંકનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો। શરૂઆત કરીએ મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1, 10, 19 અને 28। મૂલાંક 1ના વ્યક્તિઓ ભાવિકા એમને રૂલ કરે છે સૂર્યદેવ, એટલે એમનો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત હોય છે। તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। એમના વીકની શરૂઆત થઈ રહી છે એસ ઓફ વોન્ડ કાર્ડથી। એસ ઓફ વોન્ડ્સ કાર્ડ બતાવે છે કે કંઈક નવી શરૂઆત તમારા કરિયર અને ફાઇનાન્સને લઈને, તમારા પેશનને લઈને તમે કોઈ વસ્તુનો બહુ જ ઘણા ટાઈમથી શોખ ધરાવો છો અને એને કામમાં બદલવા માંગો છો પણ નથી તમને અવસર મળી રહ્યા, તો અહીંયા તમને વીકની શરૂઆતમાં અવસર મળશે કે તમારું શોખ હવે તમારા કામમાં પરિવર્તિત થશે। અને મિડ વીકમાં આવ્યું છે ક્વીન ઓફ સોર્ડ્સ। જ્યારે તમે કોઈક નવું કામ કરવાની શરૂઆત કરી જ રહ્યા છો તો મિડ વીકમાં થઈ શકે કે તમારે તમારી હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવી પડે। જ્યાં જરૂર પડે ત્યાં ના બોલવામાં પણ ક્યાંય ખોટું નથી, ક્યાંય પ્રોબ્લેમ નથી, તો તમારી હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો। અને વીકનું એન્ડ થાય છે 7 ઓફ પેન્ટેકલ્સથી, એટલે તમને તમારા નિર્ધારિત રિઝલ્ટ્સ, તમારા ડિસાઇડેડ રિઝલ્ટ્સ તમને બિલકુલ મળવાની શરૂઆત થઈ ગઈ છે। ઇન્વેસ્ટમેન્ટનું ROI પણ આવવા લાગ્યું છે। તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે। તમે દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચડાવશો તો તમારી એનર્જી ખૂબ જ બેલેન્સ રહેશે અને તમારો દિવસ પણ સારો જશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2ની, જેની જન્મ તારીખ હોય છે 2, 11, 20 અને 29। મૂલાંક નંબર 2ના જાતકો છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? મૂલાંક 2ના જાતકોને રૂલ કરે છે ચંદ્રદેવ। ખૂબ જ ફ્લિકરિંગ માઇન્ડ હોય છે આમનું। તો જોઈ લે એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે પેજ ઓફ કપ્સ। કંઈક ગુડ ન્યૂઝ આવી રહી છે સ્પેશિયલી ફોર ઇમોશન્સ। ફેમિલીને લઈને, કોઈ ફ્રેન્ડ્સને લઈને કોઈ સારી ગુડ ન્યૂઝ આવી શકે છે જે ઘણા ટાઈમથી તમે વેઇટ કરી રહ્યા હતા, એ આજે અહીંયા વીકની શરૂઆતમાં તમને ગુડ ન્યૂઝ મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે। મિડ વીકમાં આવી રહ્યું છે પેજ ઓફ વોન્ડ્સ। અગેન પેજનું કાર્ડ છે। અહીંયા તમારા કરિયરને લઈને પણ કંઈક નવી શરૂઆત બની શકે, અથવા તો કંઈક કામ જે ઘણા ટાઈમથી રોકાયેલું હતું એ પણ હવે સ્પીડ આવી જશે, એ કામની શરૂઆત થઈ જશે। વીકની એન્ડ થાય છે ધ હેંગમેન, પણ ધ હેંગમેન રિવર્સ થઈ ગયો છે, એટલે અહીંયા જે તમારું દરેક વસ્તુને જોવાની અને સમજવાની જે રીત હતી, તમારે એમાં ઘણું બધું ચેન્જીસ લાવવું પડશે, તમારા માઇન્ડસેટમાં ચેન્જીસ લાવવા પડશે, નહીં તો વીકના એન્ડમાં તમને ફીલ થશે કે તમે ક્યાંક સ્ટક થઈ ગયા છો। તો આના તમે રેમેડી કરી શકો છો સિમ્પલ। તમે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું ચાલુ કરો, એનાથી તમારું માઇન્ડ પણ બેલેન્સ રહેશે અને તમારી એનર્જી પણ બેલેન્સ રહેશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3ની, જેની જન્મ તારીખ હોય છે 3, 12, 21 અને 30। મૂલાંક નંબર 3ના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 3ના જાતકોને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ। તો જેના કારણે વ્યક્તિઓ બહુ જ સમજદાર હોય છે। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે ધ ફૂલ કાર્ડથી। ધ ફૂલ કાર્ડ આવ્યું છે પણ રિવર્સ થઈ ગયું છે, એટલે બની શકે કે અહીંયા તમને ક્યાંક સ્ટકનેસ ફીલ થાય નેક્સ્ટ સ્ટેપ લેવામાં। તમે કોઈ કામ કરી રહ્યા છો અથવા ત્યાં ક્યાંક બહાર જવાનું, ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ હોઈ શકે છે, કે કંપનીના કામથી પણ ટૂર પર જવાનું પ્લાનિંગ હોઈ શકે છે। ત્યાં તમને સ્ટકનેસ ફીલ થાય છે કે જવું કે ના જવું, બે મન થઈ રહ્યા હોય, તો અહીંયા તમે થોડું, જો એ ટ્રીપનો પ્લાન તમે કેન્સલ કરી શકતા હોય તો કેન્સલ કરવું વધારે સારું રહેશે। અત્યારે હાલ ટ્રાવેલ ટાળો। મિડ વીકમાં આવી રહ્યું છે 5 ઓફ પેન્ટેકલ્સ, જે બતાવે છે આઇસોલેશન અને કંઈક ને કંઈક લોસ, સ્પેશિયલી ફાઇનાન્સના, એટલે તમે ટ્રાવેલ ટાળો। અને વીકના એન્ડમાં 10 ઓફ સોર્ડ્સ આવ્યું છે, જે બતાવે છે કે કંઈક પેઇનફુલ સિચ્યુએશન અહીંયા કમ્પ્લીટ થઈ રહી, ખતમ થઈ રહી છે, એટલે આ વીક તમારે થોડું સાચવવાની જરૂર છે। પોતાના માઇન્ડ પર કંટ્રોલ કરો, પોતાની બોલી ભાષા પર કંટ્રોલ કરો, અને કોઈ જો ટ્રાવેલ કરવા જઈ રહ્યા છો તો એ ટાળવું તમારા માટે સારું રહેશે। ગુરુવારે બનાનાસ, કેળા તમે ગરીબોને દાન કરો, તમારી એનર્જી સારી રહેશે અને વીક પણ સારું જશે। દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ। દર્શક મિત્ર જે કલ્પિતા પારકર છે, મુંબઈથી સવાલ પૂછી રહ્યા છે કે જોબ કરી રહ્યા છે પરંતુ 3 વર્ષથી પ્રમોશન નથી થયું, જોબ ચેન્જ કરવી જોઈએ કે નહીં? તેમની જન્મ તારીખ છે 31 ઓગસ્ટ 1986। કલ્પિતાની ડેટ ઓફ બર્થ છે 31st, એટલે એમનું મૂલાંક થાય છે 4।
અને એ ઘણા ટાઈમથી જોબમાં એમને પ્રમોશન નથી મળ્યું. તો અહીંયા દેખાય છે સ્ટ્રેન્થનું કાર્ડ નીકળીને આવ્યું છે. તો સ્ટ્રેન્થનું કાર્ડ એમનું બતાવે છે કે ઇનર સ્ટ્રેન્થ, પણ અહીંયા એ રિવર્સ થઈ ગયું છે. તો એ અંદરથી હિંમત હારી ગયા છે, નિરાશ થઈ ગયા છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે એમને હવે એવું ફીલ થાય છે કે હવે ક્યાંક એ ફસાઈ ગયા છે, અહીંયાથી નીકળવાનો કંઈક રસ્તો નથી મળી રહ્યો. અને ત્રીજું કાર્ડ છે નાઇટ ઓફ સોર્ડ્સ, એ બતાવે છે કે એમના વિચારો પણ ખૂબ એટલા સ્પીડમાં ચાલી રહ્યું છે. તો જે પણ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી મેન્ટલ પ્રોબ્લેમ વધારે છે. પ્રમોશન ના થવાના પાછળના ઘણા બધા કારણ હોઈ શકે, પણ અહીંયા કારણ છે તમારું મેન્ટલ બ્લોક સૌથી વધારે. તમારે જોબ ચેન્જ કરવી જોઈએ કે નહીં, તો એના માટે નીકળીને આવ્યું છે હેંગમેન અને રિવર્સમાં. તો અહીંયા વધારે સિમ્પલ છે કે તમને જો કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, એમાં જો તમારે રોલમાં પણ કંઈક વધારે તમને સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, તો તમારે ચોક્કસ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવી જોઈએ. અધરવાઇઝ તમારા માઇન્ડ ઉપર અત્યારે હાલ સ્ટકનેસ બહુ જ વધારે દેખાઈ રહી છે. તમારે થોડા દિવસ એનર્જીને બેલેન્સ કરવા માટે બ્રેક લઈને ક્યાંક ટ્રાવેલ કરવું જોઈએ, અથવા તો પોતાના ઘરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, અને એના પછી જ કોઈ ડિસિઝન લેવું જોઈએ. 1 કે 2 મહિના પછી જોબ ચેન્જ કરો છો તમે, તો તમારા માટે સારું રહેશે. સેલિબ્રેશન જેવું વાતાવરણ પણ ક્રિએટ થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. 4 નંબર મૂલાંકવાળા છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળે છે કે કેમ? મૂલાંક 4ના વ્યક્તિઓને રૂલ કરે છે રાહુદેવ, અને રાહુદેવને જેમને રૂલ કરતા હોય એ વ્યક્તિઓ ખૂબ જ પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવે છે, પણ થોડા જિદ્દી પણ હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ પેન્ટિકલ્સથી, અને નાઇટ ઓફ પેન્ટિકલ્સ કાર્ડ રિવર્સ થઈ ગયું છે. કાર્ડ જ્યારે પણ રિવર્સ થાય છે ત્યારે એનો મતલબ આખો પ્રોબ્લેમેટિક થઈ જતો હોય છે. તો નાઇટ ઓફ પેન્ટિકલ્સ બતાવે છે ફાઇનાન્સ જે બહુ જ વધારે તમને ઘણા ટાઈમથી તમે વેઇટ કરી રહ્યા હતા, કોઈ ઇન્વેસ્ટમેન્ટ હતું એનું રિટર્ન આવવાનું, અથવા કોઈ પણ પૈસા જે અટકેલા હતા એ પાછા આવવાનું, પણ હવે હજુ થોડું તમારે વેઇટ કરવો પડશે. વીકની શરૂઆતમાં તમને ન્યૂઝ મળી શકે કે પેમેન્ટ થોડું ડિલે થયું છે. મિડ વીકમાં થઈ શકે વ્હીલ ઓફ ફોર્ચ્યુન જેવી સિચ્યુએશન. એટલે વ્હીલ ઓફ ફોર્ચ્યુન જ્યારે પણ આવે છે તમને એમ જ કહે છે કે કોન્શિયસ ડિસિઝન લો, સમજ્યા વિચાર્યા વગર કોઈ ઉતાવળે ડિસિઝન ના લો. તો તમારું આજનું ડિસિઝન હશે જે આવતીકાલ બનાવશે. તો તમે જે પણ સિચ્યુએશન છે એનામાંથી બહાર નીકળવા માટે તમે થોડો પોઝ લઈ લો, સિચ્યુએશનને સમજી લો એકવાર, અને પછી આગળ વધો. તો વીકના એન્ડમાં તમારા ફાઇનાન્સને લઈને એક નવી શરૂઆત દેખાય છે. જો વ્હીલ ઓફ ફોર્ચ્યુનના ગાઈડન્સને તમે ફોલો કરો છો તો વીકનો એન્ડ તમારો ખૂબ જ સરસ થશે. તમે ડોગ્સને ફીડ કરવાથી તમારું વીક બહુ જ સારું જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. 5 નંબર મૂલાંક છે, તેનો સ્વભાવ કેવો હોય છે? આ સપ્તાહમાં કયા ચેન્જીસ જોવા મળી શકે? મૂલાંક 5ના વ્યક્તિઓને રૂલ કરે છે બુધદેવ, પ્લેનેટ બુધ. એટલે વ્યક્તિઓ સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે, અને નાના બાળક જેવો એમનો સ્વભાવ રહેતો હોય છે. વીકની શરૂઆત થઈ રહી છે કિંગ ઓફ પેન્ટેકલ્સથી. તો અહીંયા બતાવી રહ્યું છે કે કોઈ ફાઇનાન્સીસ અને પ્રોપર્ટી, સ્પેશિયલી પ્રોપર્ટી, કોઈ પૈતૃક સંપત્તિ, ફેમિલીમાં કોઈ પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ કે એવું કંઈ ચાલી રહ્યું હતું, કોઈ કેસ હતો, તો એ અહીંયા પૂરો થતો દેખાય છે. વીકની શરૂઆતમાં તમને ન્યૂઝ મળી જશે, તમને સમાચાર મળશે કે તમારા ફેમિલીના જે પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ છે એ હવે સોલ્વ થવા જઈ રહ્યો છે. મિડ વીકમાં ધ ડેવિલ કાર્ડ નીકળીને આવ્યું છે, પણ એ રિવર્સ થઈ ગયું છે. એટલે અહીંયા તમે રિયાલિટી સમજી શકશો. રિયાલિટી ચેકનું કાર્ડ છે આ. તો સિચ્યુએશનમાં એકચ્યુઅલી જે દેખાતું હતું એનાથી કંઈક અલગ હતી, એ સિચ્યુએશન હવે તમારી સામે ક્લિયર થઈ જશે. અને વીકનું એન્ડ થઈ રહ્યું છે 9 ઓફ કપ્સથી, પણ રિવર્સ થઈ ગયું છે એ પણ. તો કદાચ તમારી કોઈ ઈચ્છાઓ હોય, તમે કંઈક વિચારી રાખ્યું હોય કે આ વખતે કામ પૂરું કરવાનું છે, અથવા તમારે કંઈક ગેઇન કરવાનું છે, તો એમાં થોડું ડિલે થતું દેખાય છે. અહીંયા ડિલે છે, ડિનાયલ નથી. તો તમે દર બુધવારે આખા મગ રાત્રે પલાળીને સવારે પક્ષીઓને દાણા નાખવાથી તમારી એનર્જી સારી રહેશે, અને તમારા અટકેલા કામ પણ થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 6ની, જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24. મૂલાંક નંબર 6 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 6ને રૂલ કરે છે ભાવિકા શુક્રદેવ. આ વ્યક્તિઓ ખૂબ જ આકર્ષક પર્સનાલિટી હોય છે એમની. અને જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે 9 ઓફ સોર્ડ્સ,
નાઇટ ઓફ સોર્ડ્સ બતાવે છે કે તમે બહુ જ વધારે સ્પીડમાં વિચારી રહ્યા છો. જો કોઈ કામ હાથમાં લીધું છે તો એને થોડું શાંતિથી કરવાનો ટ્રાય કરો. જો જેટલી તમે સ્પીડમાં એ કામ પૂરું કરવાનું વિચારશો એટલું એ કામમાં પ્રોબ્લેમ થઈ શકે છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ એમ્પરર. તો તમારે નાઇટ ઓફ સોર્ડ્સની જે સલાહ છે એને માનવી જોઈએ, ત્યારે તમે સ્ટ્રોંગ ફાઉન્ડેશન તૈયાર કરી શકશો. પ્લસ અહીંયા તમે જો ઘરથી દૂર રહો છો તો તમારા પિતાને મળવાના પણ અહીંયા સિચ્યુએશન સંજોગો બની રહ્યા છે કે વીકમાં તમે તમારા પિતાની મુલાકાત લઈ શકો છો. અને એન્ડ થાય છે વીકના એન્ડમાં આવે છે ક્વીન ઓફ પેન્ટેકલ્સ. તો ફાઇનાન્સને લઈને અહીંયા પણ એક નવી શરૂઆત અને તમારા માટે કંઈક સારી ગુડ ન્યૂઝ, તમારા અટકેલા પૈસા જે છે એ નીકળીને આવી જશે. તો તમારે દર શુક્રવારે વ્હાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ અને વ્હાઇટ વસ્તુનું દાન આપવું જોઈએ, જેનાથી તમારી એનર્જી સારી રહેશે અને વીક પણ સારું જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. 7 નંબર મૂલાંક છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? આ વખતે એમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 7ને રૂલ કરે છે કેતુદેવ. ઇન્ટ્યુશન બહુ જ સારી હોય છે, બહુ જ હૃદયથી વિચારે છે આ વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ કપ્સ. નાઇટ ઓફ કપ્સ બતાવે છે કે તમારા ઇમોશન્સ જે આટલા દિવસથી તમે કોઈ મનની વાત મનમાં રાખી હતી એને હવે રિવીલ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારે તમારી મનની વાત જે પણ તમે જેનાથી તમે પરેશાન હતા એ વાત હવે તમારે એને એક્સપ્રેસ કરવાની જરૂર બની ગઈ છે. મિડ વીકમાં કદાચ તમારે કોઈ દાન ધર્મ કરવાનો તમને ચાન્સ મળે, કોઈને કંઈક મદદ કરવાનો તમને ચાન્સ મળે, તો એ ચાન્સ તમે ગુમાવતા નહીં. અને વીકના એન્ડ થઈ રહ્યું છે ધ હાઈ પ્રિસ્ટેસ, એટલે તમારી ઇન્ટ્યુશન ખૂબ જ સારી થવાની છે. મેડિટેટ કરો ડેઈલી, તમારા માટે ખૂબ જ સારું છે. તમારે મેડિટેટ કરવું જોઈએ, જેનાથી તમારી એનર્જી અને તમારું માઇન્ડ સ્ટેબલ રહી શકે. વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. મૂલાંક નંબર 8 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 8ને રૂલ કરે છે શનિદેવ. ખૂબ જ મહેનતી હોય છે વ્યક્તિઓ, પણ ક્યારેક ક્યારેક આમના શબ્દો આમને બહુ જ નુકસાન કરાવતા હોય છે. વીકની શરૂઆત થઈ રહી છે ક્વીન ઓફ સોર્ડ્સથી. તો અગેન અહીંયા વાત છે કે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાની, અને બાઉન્ડ્રીઝ બીજા માટે એટલી જ પોતાના માટે. શબ્દો ઉપર કંટ્રોલ રાખો. વીકની શરૂઆતમાં કોઈ કોન્ફ્લિક્ટમાં ના ફસાઈ જાઓ, એના માટે પ્રોપર બાઉન્ડ્રીઝ તમારે ક્રિએટ કરવી પડશે, પોતાની એક લિમિટ ક્રિએટ કરવી પડશે. મિડ વીકમાં થઈ શકે 5 ઓફ પેન્ટેકલ્સ, એટલે કે આઇસોલેશન અને નુકસાન જેવી સિચ્યુએશન. તો તમે તમારી એનર્જીને ગ્રાઉન્ડ નહીં કરો, તમારા શબ્દો ઉપર કંટ્રોલ નહીં કરો, તો તમારું મિડ વીકમાં પ્રોબ્લેમ થઈ શકે છે ને કંઈક નુકસાન પણ થઈ શકે છે. વીકના એન્ડમાં 10 ઓફ સોર્ડ્સ આવે છે. તો કંઈક પેઇનફુલ સિચ્યુએશન, કંઈક ઘણા ટાઈમથી તમે જે કામમાં ફસાયેલા હતા, જ્યાં તમારી એનર્જી ખૂબ જ ડ્રેન થઈ રહી હતી, એ કામ પૂરું થઈ જશે અને તમે અહીંયાથી થોડી રાહતનો પણ અનુભવ કરશો. તો તમારે દર શનિવારે હનુમાનજીના દર્શન કરવાથી તમારી એનર્જી સારી રહેશે અને તમારા કામ પણ અટકેલા થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. મૂલાંક નંબર 9 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ જીવનમાં બદલાવ આવી શકે? મૂલાંક 9ને રૂલ કરે છે મંગળદેવ. વ્યક્તિઓ બહુ જ આકર્ષક વ્યક્તિત્વ હોય છે, પણ એમનો ગુસ્સો બહુ જ વધારે એમના માટે નુકસાન કરતું હોય છે. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે આ વીકની શરૂઆતમાં આવે છે 5 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમારે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. પોતાની જીત માટે કોઈ બીજાને નીચું દેખાડવું એ ક્યારેય સોલ્યુશન નથી હોતું. તો તમારા ગુસ્સા ઉપર તમે થોડું કંટ્રોલ કરો, કોઈ વગર કામના કોન્ફ્લિક્ટમાં ના ફસાઓ. મિડ વીકમાં થાય છે 3 ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન, એટલે કંઈક પેઇનફુલ સિચ્યુએશન, ક્યાંક તમારું મન દુખાયું હતું, પણ એનું રીઝન તમને ખ્યાલ આવી જશે. રિવર્સ થાય છે એટલે તમને એકચ્યુઅલ સિચ્યુએશન ખ્યાલ આવી જશે ને તમારે એને સ્વીકારવી પડશે. અને વીકના એન્ડમાં આવે છે 10 ઓફ પેન્ટેકલ્સ. એ બતાવે છે કે ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો અને ફાઇનાન્સમાં પણ તમારા, જો તમે પોતાનો બિઝનેસ ધરાવો છો તો તમારો બિઝનેસ પણ હવે સ્ટેબલ થવા જઈ રહ્યો છે. વીકના એન્ડમાં તમને કંઈક સારા ન્યૂઝ તમારા બિઝનેસ રિલેટેડ મળી શકે છે. તમારે દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવા જોઈએ, જેનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. સરિતાબેન પૂછી રહ્યા છે કે જે બાળકો છે તેના સાથે તેઓ ડિટેચમેન્ટ અનુભવ કરી રહ્યા છે. બાળકો કહેવું પણ નથી માનતા. તેમની જન્મ તારીખ છે 18 ઓગસ્ટ 1982.
ઓકે, સરિતાજીની જન્મ તારીખ 18 છે, તો એમનો મૂલાંક થાય છે 9. હવે માતા છે અને એમના બાળકો એમનું કહ્યું નથી માની રહ્યા, તો અહીંયા સિચ્યુએશન મને જે દેખાઈ રહી છે એ દરેક ફર્સ્ટ જે કાર્ડ નીકળીને આવ્યું છે એ છે 7 ઓફ વોન્ડ્સ. તો દરેક સિચ્યુએશનમાં એમણે પોતાની જાતને પ્રૂફ કરવાની જરૂર નથી કે એ બાળકોની માતા છે, એ માતા છે જ. તો તમારે તમારા બાળકો આગળ કંઈક પ્રૂફ કરવાની જરૂર નથી, તમારે ખાલી ને ખાલી એમને સપોર્ટ કરવાની જરૂર છે, એમને પણ તમારે સાંભળવાની જરૂર છે. અને બીજું કાર્ડ નીકળીને આવ્યું છે ધ જજમેન્ટ. જજમેન્ટ બતાવે છે કે ઘણી વસ્તુઓ આપણા કંટ્રોલમાં નથી હોતી, આપણે યુનિવર્સ પર ભરોસો કરવો જોઈએ. તો અહીંયા તમારે જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એને તમે યુનિવર્સ પર છોડી દો, ભગવાન ઉપર છોડી દો, અને બધી વસ્તુ કંટ્રોલ કરવા જશો તો તમને હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે અને તમારા મેન્ટલ ઇશ્યુઝ પણ થઈ શકે છે. તો જે વસ્તુ કંટ્રોલ ના કરી શકાય એના પાછળ મહેનત ના કરવી જોઈએ. અને ધ ફૂલનું કાર્ડ રિવર્સ થયું છે. તમે અહીંયા એ જ દેખાય છે કે તમે સિચ્યુએશન્સ બહુ જ કંટ્રોલ કરવાનો ટ્રાય કરી રહ્યા છો, તો અહીંયા તમને ડિટેચમેન્ટ એના કારણે જ ફીલ થાય છે. ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે પેજ ઓફ સોર્ડ્સ. તમારે તમારી મેન્ટલ એનર્જીઝ પર થોડું કામ કરવાની જરૂર છે. બાળકો નથી માનતા, માતાને ચિંતા થાય છે, સ્વાભાવિક છે, પણ જેટલું તમે કંટ્રોલ કરવાનો ટ્રાય કરશો એટલું તમારા માટે નથી સારું અને બાળકો પણ ડિટેચ થતા જશે. જો તમે લીપ ઓફ ફેથ લઈને યુનિવર્સ પર તમારી સિચ્યુએશનને ડ્રોપ કરવાનું ટ્રાય કરશો તો તમારી એનર્જી થશે ક્વીન ઓફ વોન્ડ્સ જેવી. આ એક ક્વીન ઓફ વોન્ડ્સ એક એવી માતાનું પ્રતિનિધિત્વ કરે છે જે માતા પોતાનું કામ અને પોતાના બાળકો બધાને સાચવી શકે છે. તો તમારે ખાલી થોડું લીપ ઓફ ફેથ લેવાની જરૂર છે, બીજું બધું યુનિવર્સ પ્રમાણે સારું થઈ જશે. બીજા એક દર્શક મિત્ર છે મયુરી રાવલ, જેની જન્મ તારીખ છે 13 ઓગસ્ટ 1999. ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે તમને સવાલ એ છે કે જોબ કરવી કે પછી ફ્રીલાન્સિંગ વર્ક કરવું. ઓકે, મયુરીની ડેટ ઓફ બર્થ છે 13, એટલે એમનો મૂલાંક થાય છે 4. અહીંયા મૂલાંક 4ના વ્યક્તિઓને જોબ કરવી એકચ્યુઅલી ગમતી નથી હોતી વધારે. સો એમની સિચ્યુએશન એવી છે કે હવે એમને ફ્રીલાન્સિંગ કરવું જોઈએ કે જોબ કરવી જોઈએ. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ સોર્ડ્સ અને એ પણ રિવર્સ થઈ ગયું છે. તો અહીંયા તમને એવું છે કે જોબ કરવા માટે જે તમારે ટ્રાવેલ કરવું પડે છે, કદાચ એનાથી તમને પ્રોબ્લેમ થાય છે, તમે સેફ ફીલ નથી કરતા કે જે પણ રીઝન્સ હોય, એટલે તમારે અહીંયા તમારું મન બે બાજુ વિચારવામાં પડ્યું છે. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ કપ્સ. એ બતાવે છે કે તમે કંઈક સારા ન્યૂઝની વેઇટ કરી રહ્યા છો ઘણા ટાઈમથી તમારા વર્કને રિલેટેડ. તો એ અહીંયા આગળ જોઈ લઈએ એ આવશે કે નહીં આવે. ને ત્રીજું કાર્ડ છે 7 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમે જે દરેક વસ્તુને સોનું સમજી રહ્યા છો, જે તમને ગોલ્ડન કલરમાં દેખાય છે પણ એવું નથી. તો તમારું કામ એવું છે કે તમારે નેટવર્કિંગ કરવાની જરૂર છે, તમારા ક્લાયન્ટ્સ વધારવાની જરૂર છે. તો શરૂઆતમાં તમારા માટે યોગ્ય રહેશે કે થોડા સમય માટે જોબ કરો, 2 થી 3 વર્ષ જોબ કરો, પછી પોતાનું સાથે સાથે ક્લાયન્ટ બેઝ ક્રિએટ કર્યા પછી તમે બિઝનેસમાં જઈ શકો છો. ત્યારે એ તમારા માટે જસ્ટિસ થશે. અને અહીંયા 9 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ રિવર્સ થયું છે. તમારા ડિઝાયર્સ ફૂલફિલ થશે, પણ થોડો ટાઈમ છે, તો 2 થી 3 વર્ષ જોબ કરવી સારી રહેશે. હેતલજી, એક દર્શક મિત્રનો સવાલ છે શુભાંકર રાવત, જેમનો જન્મ તારીખ છે માર્ચ 10, 1981. તેમને બિઝનેસ ઘણા સમયથી કરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક્સની સાથે સંકળાયેલો બિઝનેસ છે, પણ દેવું થઈ ગયું છે. કયા કારણો હોઈ શકે? શુભાંકરની ડેટ ઓફ બર્થ છે 10, એટલે એમનું મૂલાંક થાય છે 1. ઓવર કોન્ફિડન્સના કારણે ક્યારેક ફાઇનાન્સના ઇશ્યુઝ મૂલાંકના જાતકોને થતા હોય છે. સો જોઈ લઈએ. એમનું સૌથી પહેલું છે નીકળીને આવ્યું છે 5 ઓફ કપ્સ, જે બતાવે છે કે નુકસાન જે થયું છે એના ઉપર તમારું ફોકસ વધારે છે. જે ઓપોર્ચ્યુનિટીઝ આવી હતી એમના ઉપર તમે ધ્યાન જ નથી આપ્યું. બિઝનેસ છે, લોન થવી બહુ સામાન્ય વસ્તુ છે, બિકોઝ તમે માર્કેટમાં તમારા પ્રોડક્ટ્સને આપો છો અને સામે પેમેન્ટ નીકળી ના આવે, એટલે લોન થવું બહુ સામાન્ય વસ્તુ છે. પણ તમે નુકસાન ઉપર ધ્યાન આપશો અને જે ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે એના ઉપર ધ્યાન નહીં આપો તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ થશે. કિંગ ઓફ કપ્સનો કાર્ડ છે જે રિવર્સ થઈ ગયું છે. અહીંયા તમે દરેક વસ્તુ ઇમોશનલી વધારે વિચારો છો. બિઝનેસ અને પર્સનલ લાઈફ બંને બહુ અલગ હોય છે. તો તમારે તમારા બિઝનેસની વાત આવે ત્યારે ઇમોશન્સને સાઈડ પર મૂકવા જોઈએ. જ્યાં સુધી તમે ઇમોશનલી ડિટેચ નહીં થાઓ ત્યાં સુધી પ્રેક્ટિકલ નહીં વિચારી શકો. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ
કિંગ ઓફ સોર્ટ્સ હેલ્ધી બાઉન્ડ્રીઝ બનાવવી બહુ જ વધારે જરૂરી હોય છે. જ્યાં ના પાડવાની જરૂર હોય ત્યાં આપણે ના પાડવી જોઈએ અને જ્યાં હા બોલવા જેવું લાગે ત્યાં જ બોલવું જોઈએ. દરેક જગ્યાએ ઇમોશન્સમાં વહીને ડિસિઝન લેવાથી નુકસાન થતું હોય છે. સો અહીંયા ગાઈડન્સ માટે નીકળીને આવ્યું છે ધ સ્ટારનું કાર્ડ. ધ સ્ટારનું કાર્ડ બતાવે છે કે તમારે હિંમત હારવાની જરૂર નથી. હજુ ઓપોર્ચ્યુનિટીઝ આવશે. તમારે હોપ રાખીને આગળ વધવાની જરૂર છે. મહેનત કરો અને તમારી હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો. અને લાસ્ટમાં કાર્ડ નીકળીને આવ્યું છે 9 ઓફ સોર્ટ્સ, જે બતાવે છે કે તમે ખૂબ જ વધારે ઓવરથિંકિંગ કરી રહ્યા છો, જેના કારણે તમારી સ્લીપ ક્વોલિટી પણ ખરાબ થઈ રહી છે અને બ્લડ પ્રેશરના ઇશ્યુઝ પણ કદાચ તમને થવા લાગ્યા હશે. તો જો આટલું બધું સ્ટ્રેસ લેશો તો તમને આગળનો રસ્તો નહીં દેખાય. હોપ રાખો અને મહેનત કરો. ઇમોશનલી ડિટેચ થાઓ, ત્યારે ધંધામાં તમને પ્રગતિ દેખાશે. ટાઈમ પીરિયડની વાત કરી લઈએ તો આવનારા 9 મહિનામાં 9 મંથમાં તમારા બિઝનેસમાં તમને પ્રોફિટ દેખાવા લાગશે. તો હેતલજી, મૂલાંક નંબર 3ના પ્રકૃતિ, સ્વભાવ, કમી અને ઉપાય વિશે વાત કરીએ તો મૂલાંક નંબર 3 છે તેમનો સ્વભાવ કેવો હોય છે, તેમાં કમીઓ કઈ રહેલી હોય છે અને ખાસ કરીને શું ઉપાય કરવો જોઈએ? મૂલાંક 3ના જે વ્યક્તિઓ હોય છે ભાવિકા, એમને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ. એટલે આ વ્યક્તિઓ સ્વભાવે ખૂબ જ સમજદાર હોય છે, ખૂબ જ જ્ઞાની હોય છે અને ભણવાનો અને ભણાવવાનો એમને ખૂબ જ વધારે શોખ હોય છે. એમનામાં કમી ખાલી એટલી જ હોય છે કે બહુ જ વધારે બોલતા હોય છે. સામેવાળાની સિચ્યુએશન જોતા નથી, એમનો ઇન્ટરેસ્ટ જોતા નથી, બસ બોલતા હોય છે. તો ક્યારેક ક્યારેક એ એમને માટે પ્રોબ્લેમેટિક થઈ જાય છે અને લોકો એમનાથી દૂર જવાનું સ્ટાર્ટ કરી દે છે. એમને ઉપાયો કરવા જોઈએ. જો એમને લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય અને એ પ્રોબ્લેમમાંથી નીકળવા માંગતા હોય તો એમને એક જ ઉપાય સૌથી વધારે સારું છે કે જેટલું વધારે એ નાના બાળકોને ભણાવે, એમના ભણતરમાં મદદ કરે તો એમના માટે બહુ જ સારું રહે છે. અને એમને વૈદિક ઉપાયમાં કરવા જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના. બિલકુલ હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો તમને પણ કોઈ સવાલ મૂંઝવી રહ્યા છે, તમે પણ હેતલજીનો સંપર્ક કરવા માંગો છો તો તેનું સરનામું નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.